નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે બ્રિજની પરિસ્થિતિને લઈને. મોરબી બ્રિજ, ગંભીરા બ્રિજ, એવા ઘણા બધા જે અકસ્માતો તો આપણે જોયા છે, પણ પછી પણ ક્યાંક તંત્ર દ્વારા એમ કહેવાય ને કે જે તસ્દી લેવી જોઈએ કે ના આ બ્રિજ કેવા છે તેની ચકાસણી કરવી જોઈએ, પરંતુ એ ચકાસણી પણ નથી જોવા મળતી. જ્યારે તિરાડો પડે ત્યારે અત્યારે તો ખબર પડે કે ના આ બ્રિજની પરિસ્થિતિ દયનીય જોવા મળી રહી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં 12થી વધુ અત્યારે તો બ્રિજની આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. ઘણા એવા પણ બ્રિજ હતા કે જે વરસાદમાં ધોવાઈ ગયા હોય તેવી પણ બાબત જોવા મળી. મોરબી અને ગંભીરા બ્રિજનું તો જે જીવતો જાગતો અત્યારે તો ઉદાહરણ તો જોવા મળી જ રહ્યું છે. પણ તેની સાથે જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ એ અત્યારે તો પ્રથમ હેરિટેજ સિટી છે જેને કહેવાય છે. તેના જે બ્રિજ છે તેના સમારકામ થયું કે નહીં તે ચકાસણી કરવાની જવાબદારી પણ જ્યાં કોર્પોરેશનની જોવા મળતી હોય છે. ચલો, કોર્પોરેશન દ્વારા અત્યારે તો એમ કહેવામાં આવ્યું કે ના અમે અમુક જે બ્રિજ હતા તેની અમે ચકાસણી કરી, એટલે કે એલિસ બ્રિજની જ વાત કરીએ તો અમે એની ચકાસણી કરી હતી અને સારો રાખવા માટેની પણ અમે તો તસ્દી લીધી હતી તેવું બધું જ કહેવામાં આવતું હોય છે. પણ જ્યારે સુભાષ બ્રિજની ખખડધજ હાલત જોવા મળી કે છેલ્લા ઘણા વર્ષોથી પબ્લિક યુઝ માટે હતો અને તેમાં પણ જ્યારે વચ્ચેથી તિરાડ પડી જતી હોય ત્યારે સવાલ થાય કે અત્યારે તો કોર્પોરેશન દ્વારા કઈ રીતની અત્યારે તો તસ્દી લેવામાં આવી છે. આ તો વાત રહી એક જ બ્રિજની. હવે એવી પણ ક્યાંક ચર્ચા જોવા મળી રહી છે કે ગાંધી બ્રિજમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે તેમ છે. વિશાલા બ્રિજ તો હજુ છે જ એમને એમ જ, એમાં પણ અત્યારે તો એ જ પ્રકારની પરિસ્થિતિ છે. પણ શું કોર્પોરેશન દ્વારા હવે બધા જ બ્રિજની ચકાસણી કરવા માટે, અને આ તો એક સિટીની વાત થઈ, એક શહેરની વાત થઈ, એ પણ મેટ્રો શહેર, સ્માર્ટ સિટી, મેટ્રો જે કહેવું એ બધું અત્યારે તો અહીંયા છે. પણ અન્ય સિટીઝની કેવા પ્રકારની પરિસ્થિતિ છે, શું રાજ્ય સરકાર તેમાં પણ ગંભીર બનશે? તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ સિવિલ એન્જિનિયર છે, સાથે સાથે રાજકીય વિશ્લેષક પણ છે. સાથે જે શૈશવભાઈ વોરા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ બ્લોગર છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. યોગેશભાઈ, આપણે છેલ્લા ઘણા વર્ષોથી ડિબેટ કરી રહ્યા છીએ. એઝ અ રાજકીય વિશ્લેષકે તમે કરી, સિવિલ એન્જિનિયર તરીકે પણ અત્યારે તો તમે ડિબેટ કરી. પણ જ્યારે આ બ્રિજના મામલાની વાત આવતી હોય ને તો ત્યારે આપણે મોરબી બ્રિજને લઈને ચર્ચા કરી હતી, ગંભીરા બ્રિજની પણ આપણે ચર્ચા કરી હતી. પણ હવે તો જે અમદાવાદ જેને સ્માર્ટ સિટી, મેટ્રો સિટી અત્યારે તો કહેવાતી હોય છે ને તેમાં જ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય ત્યારે સવાલ ત્યાં જ આવીને ઉભો રહેતો હોય કે આ શું થઈ રહ્યું છે. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા જે પ્રમાણે સુભાષ બ્રિજને તાત્કાલિક અત્યારે તો બંધ કરવામાં આવ્યો તેને લઈને. યજ્ઞભાઈ, આ બ્રિજનો પ્રશ્ન હવે તો એવો થઈ ગયો છે કે ગુજરાત, આપણે ભારતની વાત જવા દો, ગુજરાતની જ વાત કરીએ તો દરેક બ્રિજની ચકાસણી કરવી અને એની પરિસ્થિતિ શું છે એની સરકારને જાણ કરવી, એના માટેનું એક એ વખતે અમલમાં મુકાયું ગંભીરા બ્રિજના બનાવ પછી, અને આખું તંત્ર એમાં લાગી ગયું એવું હું માનું છું. અને એનો રિપોર્ટ અમદાવાદના જે 4-5 બ્રિજો છે એને પણ ચકાસણી કરવી ને એનો રિપોર્ટ પછી આપવો. હવે એ રિપોર્ટ તૈયાર થયો, અપાયો, ના અપાયો, અથવા તો આ લોકોએ વાંચ્યો કે કેમ ખબર નથી. પણ મને યાદ આવે છે કે દિવાળી હોય, હમણાં પેલી યાત્રા કાઢી, એકતા યાત્રા, ત્યારે બધા બ્રિજોને શણગારવામાં આવ્યા, લાઇટોથી શણગારવામાં આવ્યા. ભલે પછી આગળ જતાં સ્ટ્રીટ લાઇટો બંધ હોય, પણ બ્રિજોને કેટલી બધી લાઇટોથી કેટલા લાખો ખર્ચો થયો છે ભગવાન જાણે. ત્યારે એ લાઇટોનું કામ કરતા હશે ત્યારે એમને નહીં દેખાયું હોય કે આ બ્રિજમાં આ ખામી છે, આ ખામી છે. એ કોઈ એન્જિનિયર જોવા જ નહીં ગયા હોય. આટલા વર્ષોથી આ બ્રિજો છે. સુભાષ બ્રિજ તો કેટલા વર્ષ, 82 વર્ષ જૂનો છે. તો તમે એની કોઈ ચકાસણી જ નહીં કરી હોય. બીજું કે એક એન્જિનિયર તરીકે અથવા તો એક સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે હું જ્યારે કામ કરતો હતો તો ત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં મારે લાઇબ્રેરીનું ધાબું ભરવાનું હતું. ત્યારે એના એન્જિનિયર જે હતા એ દર 1-1 કલાકે અમારું આરસીસીનું જે હોય એના બ્લોક કરીને એનું ટેસ્ટિંગ કરાવતા હતા કે આમાં કેટલી મજબૂતાઈ છે, અને એના રિપોર્ટને આધારે અમને પછી બીજા નવા કામો મળે. ત્યારે આ જ્યારે બ્રિજ બન્યો છે અને ત્યાર પછી એની લાઈફ કેટલી
તો મારું એમ કહેવું છે કે કોઈ પણ બાંધકામ હોય એની લાઈફ ઘણી હોય, પણ એની ચકાસણી અને મરામત બરોબર કરવામાં ના આવે તો એ લાંબો ચાલે નહીં. આ કંઈ લાઈફ ટાઈમ નથી હોતું. કોઈ પણ બાંધકામ હોય એનું ચકાસણી કરવી પડે, એની મરામત કરવી પડે, એનું રિપેરિંગ કરવું પડે. ત્યારે આ સુભાષ બ્રિજની વાત આજે જ્યારે આવી ત્યારે મને પ્રશ્ન એવો થાય છે કે આ તિરાડ પડી અને આ જે પરિસ્થિતિ થઈ કે એમાં નીચે સળિયા દેખાવા માંડે, આ દેખાવા માંડ્યું, આ કેવી રીતે શક્ય છે? અમે લોકો જ્યારે આરસીસીનું કામ કરીએ ત્યારે નીચે એના જે સપોર્ટ કરવામાં આવે એની ઉપર સળિયા ગોઠવવાના હોય, ત્યારે એ સળિયા અને નીચેના સપોર્ટ વચ્ચે 1 થી 1.5 ઇંચનું ડિસ્ટન્સ રહે એવી પરિસ્થિતિ કરવામાં આવે અને એના માટેના અંદર ટેકા એવા મૂકવામાં આવે, એવા સ્પેશિયલ બ્લોક અમે મૂકતા હતા. હવે નીચેનું પ્લાસ્ટર જો ખરી જાય તો પ્લાસ્ટર તો થોડા mm જ હોય, પણ 1 થી 1.5 ઇંચ જેટલી જગ્યા તો આરસીસીની હોય તો એકદમ સળિયા દેખાય એવી પરિસ્થિતિ કેમ થાય? કારણ કે એ જ્યારે બ્રિજ બાંધવામાં આવ્યો હોય ત્યારે સળિયા એના નીચેના તળિયા કરતાં એટલા ઊંચા રહેવા જોઈએ, એ કેમ ના થયું? હું મારા અમદાવાદ શહેરની વાત કરું, 1960માં જ્યારે અમારે કોલેજ જવાનું હોય ત્યારે અમારી બસ AMTSની એલિસ બ્રિજના જૂના, જેને લકડિયા બ્રિજ કહેતા હતા, એના ઉપરથી અમારી બસ જાય. ત્યારે એક બાજુથી સિગ્નલ આપવામાં આવે ત્યારે એક બાજુ બસ જાય, પછી સિગ્નલ બંધ થાય એટલે સામેની બાજુથી બસ આવે. આ પરિસ્થિતિમાં કેટલા વર્ષો પહેલાં બંધાયેલો બ્રિજ એ રીતે ચાલતો હતો અને કેટલો લોડ આજે પણ સહન કરી શકે. ત્યારે 1960માં નહેરુ બ્રિજ થયો અને એમાં પહેલી AMTSની બસ ગઈ, એમાં હું બેઠેલો. અને મને અત્યારે યાદ આવે છે કે ક્યારેય એવું મેં નથી સાંભળ્યું કે નહેરુ બ્રિજમાં રિપેરિંગ કરવું પડ્યું કે આ કરવું પડ્યું. કારણ કે એની મજબૂતાઈ એ વખતના જે કોઈ કમિશનર હોય કે જે હોય એને ધ્યાન રાખીને કર્યું હશે. અત્યારે નહેરુ બ્રિજમાં ખામી નહીં હોય એવું નથી કહેતો, પણ એની ચકાસણી થવી જોઈએ. તો આ સુભાષ બ્રિજ છે એની નીચેથી આપણા રિવરફ્રન્ટના રોડ પણ જાય છે. તો મારા જેવો એક સામાન્ય માણસ પણ આમ ઊંચે નજર કરે તો દેખાય કે ભાઈ અહીંયાથી થોડું સિમેન્ટ ઉખડી ગયો છે. તો કોર્પોરેશનના લાખો રૂપિયાનો પગાર લેતા એર કન્ડિશન કેબિનમાં બેઠતા એન્જિનિયરોને કેમ નહીં દેખાયું હોય? ત્યાંના કોર્પોરેટરોને કેમ નહીં દેખાયું હોય? તમે નીચેથી જાઓ ત્યારે એનો સ્પાન છે, એના સ્પાનમાં કંઈક ખામી છે એવું અત્યારે જે તસવીરો આવી છે એમાં દેખાડવામાં આવે છે. તો એ નીચેથી જનાર એન્જિનિયરોને કેમ નહીં દેખાયું કે આ જો રિપેર કરવામાં ના આવે તો આનાથી ભયંકર નુકસાન થશે? ગંભીરા બ્રિજ અને મોરબી બ્રિજની વાત તો જવા દો, અમદાવાદ શહેરમાં કેટલો ટ્રાફિક અને રિવર ફ્રન્ટના રોડ ઉપર કેટલા લોકો જાય છે. તો આ સરકારી ગાડીઓમાં ફરતા એન્જિનિયરોને નહીં દેખાયું હોય? અને મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા એન્જિનિયરો ત્યાં જે છે એ પૂરતું ધ્યાન નથી આપતા. બ્રિજ બંધાય ત્યારે અને બંધાઈ ગયા પછી કામમાં આવે ત્યારે અને ત્યાર પછી એની વર્ષે 2 વર્ષે ચકાસણી થવી જોઈએ, એ થતી નથી. અને થતી હોય તો એ માત્ર કાગળ ઉપર થતી હશે. અને એનું પરિણામ આજે આવીને એવું ઊભું છે કે સુભાષ બ્રિજને બંધ કરવો પડ્યો છે. ગાંધી બ્રિજની પણ અત્યારે પરિસ્થિતિ એવી છે. પેલી બાજુ જમાલપુર બ્રિજ છે એની તો શું પરિસ્થિતિ હશે ખબર નથી, એ પણ જ્યારે આવું કંઈક થશે. એટલે સરકાર જાગે છે ક્યારે? કે દાખલા તરીકે કોઈ જગ્યાએ એક ક્લાસીસમાં સુરતમાં આગ લાગી, ત્યાર પછી આખા ગુજરાતના ક્લાસીસ તપાસવા માંડે. આવો કશો બનાવ. હવે મોરબીનો બનાવ બન્યો ત્યાર પછી બ્રિજોનું થયું. હવે અત્યારે ગંભીરા બ્રિજ બન્યો ત્યાર પછી કહેવાય બધા બ્રિજોની ચકાસણી કરો. આ તમે આ જ્યારે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાની પરિસ્થિતિમાંથી બહાર આવો. યોગેશભાઈ, ગંભીરા બ્રિજ અકસ્માત બન્યો પછી તપાસણી કરવાની બાબત થઈ તો તે વખતે ના ખબર પડી હોય કે ના સુભાષ બ્રિજની કે પછી ગાંધી બ્રિજની આ પ્રકારની પરિસ્થિતિ? એટલે એ વખતે અમદાવાદના જે 4-5 બ્રિજો છે એ બધાની ચકાસણી કરવાના ઓર્ડર થયેલા. પણ એ પછી ચકાસણી થઈ કે કેમ એ ખબર નથી. અને ચકાસણી થઈ તો એના રિપોર્ટ પછીથી ઉચ્ચ જગ્યાએ પહોંચ્યા, કમિશનર સુધી પહોંચ્યા, સરકાર સુધી પહોંચ્યા કે નહીં એ હજુ આવ્યું નથી બહાર. પણ જો એ ચકાસણી બરોબર થઈ હોત તો એ વખતે જ ખબર પડી હોત કે ભાઈ આટલી આટલી ખામીઓ છે અને આને કાં તો રિપેર કરવી જોઈએ કાં તો આમાં સ્ટ્રોંગ કરવા માટેનું કંઈ વિશેષ પગલાં લેવા જોઈએ. અને એનું જે સ્ટ્રક્ચર હોય અંદર સળિયાથી એનું જે સ્ટ્રક્ચરલ બાંધકામ કરવામાં આવે એનું બરોબર છે કે નહીં એનો રિપોર્ટ છે એની ઉપર તપાસ કરવી જોઈએ અને એને મજબૂત કરવા માટેની એક્સ્ટ્રા જે કંઈ વ્યવસ્થા કરવાની હોય કરવી જોઈએ.
પણ એવું કંઈ થયું હોય એવું મને લાગતું નથી. ચોક્કસ એના એન્જિનિયરો એ વખતે ફર્યા છે એવું કાગળ ઉપર હશે, અમે જોયું છે, તસવીરો લીધી હશે, વિડીયો લીધા હશે નહીં ભગવાન જાણે, અને એ બધો જ રિપોર્ટની ઉપર પગલાં લેવાવા જોઈએ એ નથી લેવાયા, એનું આજે આ પરિણામ આપણને જોવા મળે છે. શૈશવભાઈ, મોરબી બ્રિજની જે દુર્ઘટના બની, ગંભીરા બ્રિજ થયો, પછી એક એવો પેલો હુકમ બહાર પાડવામાં આવ્યો કે બધા બ્રિજને ચકાસી લો, જે હોય બધે અત્યારે તો ખામીઓ બહાર પાડો. મને યાદ છે ત્યાં સુધી ભાવનગરનો એક હેરિટેજ કંઈક બ્રિજ છે તેની ચકાસણી થઈ હતી ને એ વખતે કહ્યું હતું કે ના આ બ્રિજ અત્યારે તો જર્જરિત છે તો એને અત્યારે તો બંધ કરવો જોઈએ, ચલો એને અત્યારે બંધ કર્યો. પછી એલિસ બ્રિજની ચકાસણી થઈ હતી, એલિસ બ્રિજને પણ અત્યારે તો રીડેવલપ કરવા માટેનો જે પ્રયત્ન થયો હતો હજુ પણ થઈ રહ્યો છે, હું થયો હતો એટલા માટે જ કહું છું. પણ એ વખતે શું આ સુભાષ બ્રિજની ખબર નહીં પડી હોય, ગાંધી બ્રિજની ખબર નહીં પડી હોય? કારણ કે અમદાવાદમાં ટોટલ 82 જેટલા બ્રિજ છે, 7 બ્રિજ નદી ઉપર છે, તો ચલો બીજા કોઈ બ્રિજ ના જોયા કે જોયા, પણ આ નદી પરના બ્રિજ તો તરત ચકાસવા જોઈતા હતા, કારણ કે તો વર્ષો જૂના છે. જે પ્રમાણે યોગેશભાઈએ કહ્યું કે ના નહેરુ બ્રિજમાં એ આથી 1960માં એ તો એ વખતે પણ તેમણે ત્યાંથી પ્રવાસ કર્યો હતો, તો આ બધા એટલા જૂના બ્રિજ હતો, એ વખતે કોર્પોરેશનને ખબર નહીં પડી હોય. એટલે આમાં કેવું છે કે આપણું એક માઇન્ડસેટ એવું થઈ ગયું છે ને કે જે બિલ્ડિંગ બને ને બધું અજર અમર જ હોય. આપણે હવે એલિસ બ્રિજ જેવા મને લાગે છે યુરોપની અંદર ઓછામાં ઓછા 1000 પુલ હતા સિમિલર, આજે એકે તમને યુરોપમાં જોવા ના મળે. એ લોકોએ ત્યાંથી બી કેવડાયેલું કે ભાઈ આ બ્રિજ ઉતારી લેવાનો ટાઈમ થઈ ગયો છે, ભાઈ ઉતારી લો, નવો બ્રિજ બાંધી કાઢો. આપણે કેવું છે બધું અજર અમર રાખવાનું, કોઈ પણ વસ્તુ છે ને એનો નાશ નહીં. ભગવાન ભલે કહીને ગયા હોય નામ છે એનો નાશ છે, પણ અહીંયા જે બની બેઠેલા ભગવાનો છે ને એને સાંભળવાની તસદીદ નથી લેવી. એટલે મોટે ભાગે ચુગ્ગર સાહેબે જેમ કીધું ને કે તેમને દેખાતું નહીં હોય, તો એના માટે હું એવું કહું કે ભાઈ છે ને ધૃતરાષ્ટ્ર આંધળા હતા, ગાંધારીએ પાટા બાંધ્યા હતા. એટલે આમાં કોણ આંધળું છે અને કોણ પાટા બાંધીને ફરે છે એ હવે અત્યારે પ્રજાએ નક્કી કરવાનું છે. અને પ્રજા કેવી મજાની, એટલે હેરિટેજ આ બધું જે એકદમ છે ને ગુલતાન છે ને એમાં છે. એટલે આ પરિસ્થિતિ કેવી છે કે દિલ્હીમાં જ્યારે મયુરાસન લૂંટાયું, નાદિર શાહે જ્યારે આવ્યા ત્યારે દિલ્હીની અંદર રાજકાજ, એટલે દિલ્હીમાં શું ચાલતું હતું કે ત્યાં દીવાને આમને દીવાને ખાસમાં મહેફિલો ચાલતી હતી અને નાચગાન ચાલતા હતા, અને પેલો ચોકીદાર આવે કે હોજે ખાસ તક આ ગયા હે, અહીંયા આવી ગયો તો કે અભી દિલ્હી દૂર હે, દિલ્હી દૂર હે. હવે સુભાષ બ્રિજ સુધી આવી ગયું. હવે સાહેબે ચુગ્ગર સાહેબ કહે છે એમ નહેરુ બ્રિજ, આપણા 7 બ્રિજ જે છે, શાસ્ત્રી બ્રિજની પરિસ્થિતિ તો બધાને ખબર છે કે કેટલો એ, એટલે મને એવું લાગે છે કે કદાચ એવું બી બને કે ઝૂલતા મિનારા ઉપરથી આપણે બધા ઇન્સ્પાયર થયા હોય નવા એન્જિનિયરો કે આપણે ઝૂલતા બ્રિજો બનાવો એમ. એટલે આ બ્રિજો કદાચ ઝૂલાવાના હશે કે એ પ્રકારનું કોઈ એક નવું કંઈક સંશોધન કરવું હશે કે નવો ટ્રાયલ મુકાયો હોય. આ બહુ જ ખરાબ પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે. દરેક બ્રિજની સાથે તમે ઉદ્ઘાટન કર્યું એનું નામ લખો, એની સાથે એના એન્જિનિયરોના નામ લખો, કોન્ટ્રાક્ટરોના નામ લખો, કંપનીનું નામ લખો, અને એની સાથે એની એક્સપાયરી ડેટ ચોક્કસ હોવી જોઈએ. નામ છે એનું નાશ છે, કોઈ અખંડ અજર અમર કશું જ નથી. તો બ્રિજ કઈ રીતે આ હોઈ શકે? તમારે બ્રિજોને તોડી જ પાડવા પડે અને નવા બનાવવાના હોય તો નવા બનાવો. 1960નો નહેરુ બ્રિજ છે, એ સમયે ચુડગર સાહેબ તો હાજર હતા, મારો તો જન્મ નહોતો થયો, પણ વાયકા પ્રમાણે એવું સાંભળ્યું હતું કે નહેરુ બ્રિજ ઉપરથી ટેન્ક પણ પસાર થઈ જાય તો પણ નહેરુ બ્રિજને કંઈ થાય એમ નથી. તો આ પ્રકારના તમામ બ્રિજો હોવા જોઈએ જે લોડ લઈ શકે. આપણે પેલા વકીલ સાહેબ બ્રિજની ઉપર ખટારા લોડ ભરી અને પછી વેઇટ બેરિંગ ટેસ્ટ કરવું પડ્યું, જે બ્રિજો ઝૂકી ગયેલા. એટલે આ પરિસ્થિતિ ના આવે. મને લાગે છે કે ચુડગર સાહેબની પેઢીના જેટલા એન્જિનિયરો છે ને એમને ફરી પાછા કોલેજોમાં ભણાવવા મોકલો, અને એમને ફરી પાછું ક્યાંક જો કંઈક ગણતરીમાં ભૂલ થતી હોય ને કંઈક ખોટું શીખવાડતા હોય, ચોપડીમાં ખોટું લખાઈ ગયું હોય કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવાનું, વેટ બેરિંગ સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવાનું, તો નવા એન્જિનિયરોને ફરી એક્સ્ટ્રા ક્લાસીસ પાછા બોલાવો અને એમને શીખવાડો સાહેબ કે જે જૂના તલાટીઓ, જે જૂના તલાટીઓ હોય કે પછી અધિકારીઓ હોય ને, તેમને જે નિવૃત્ત થઈ ગયા પછી જે અત્યારે તો ફરી એકવાર જોબમાં લેવાની જે રિક્રુટમેન્ટ શરૂ થઈ જાય ને, તો પછી આ બધા જે સિવિલ એન્જિનિયર છે ને એ લોકોને એકવાર સિલેબસ પાછો એન્જિનિયરિંગનો સિલેબસ આપણે એકવાર ચેક કરી લેવો પડે. હવે ત્યાં સુધી પાછળ જવાની જરૂર છે કે ભાઈ બ્રિજ માટેના તમે જે ધારાધોરણ છે, નિયમો છે, એ ભણાયા છે આ લોકોને કે શીખવાડ્યા છે કે પછી કશું આમાં શીખવાડ્યું જ નથી અને આ થઈ રહ્યું છે. એટલે
પહેલી વસ્તુ એ છે કે એક્સપાયરી ડેટ લખો. એક્સપાયરી ડેટ લખ્યા પછી એ ટાઈમે એને તોડી નાખો, એની મરમ્મત કરીને બીજા 5 વર્ષ ચાલે એવું છે, 7 વર્ષ ચાલે છે એવી લાલચ ના રાખો, કેમ કે આની અંદર જીવનું જોખમ થઈ જાય છે. અને જે હાલાકી અલ્ટિમેટલી તો પ્રજા જ ભોગવવાની આવે છે. એના કરતાં જો બ્રિજ તોડવાનો છે તો ચોક્કસ ઉતારી લો. એમાં કોઈ એના માટેના આંદોલનો ચોક્કસ નહીં થાય કે ભાઈ આ બ્રિજ હજી 5 વર્ષ ચાલી શકે એમ તો કેમ ચલાવે. એટલે થૂકના સાંધા જેને કહેવાય ને ગુજરાતીમાં, એ કરવાની હવે જરૂર નથી. આપણી પાસે ઘણી બધી ટેકનોલોજી. આ તો તીરા પડી એટલે ખબર પડી કે ના સુભાષબ્રિજની આ પ્રકારની પરિસ્થિતિ છે. જો દુર્ઘટના થઈ ગઈ હોત તો જવાબદાર કોણ? કોઈ નહીં. જવાબદાર પછી તો આપણે ત્યાં બધું ચાલે જ છે કે કોર્ટ કમિશન કચેરીઓ આ છે, લાંબા લાંબા બ્રિજો ચાલે. એટલે બને એ જ વાત છે કે ધબાકો થઈ ગયો તો શું આજે યુરોપની અંદર તમે હજી એલિસ બ્રિજ ઉપર તમે જુઓ વેલ્ડિંગ થાય છે, આ થાય છે, તે થાય છે. અરે ભાઈ મૂકો ને યાર, હવે જવા દો. એને હેરિટેજના નામે પકડી રાખવાની જરૂર નથી. ત્યાં આખો નવો બ્રિજ બાંધી નાખો. અને હેરિટેજ એટલે બહુ પ્રેક્ટિકલ વાત કરું તો કોઈને બધાને માતા પિતા અત્યંત વાલા હોય છે, પણ માતા પિતાનું મૃત્યુ થાય અને તમે ફોન કરો તો તરત જ સામેવાળાનો સવાલ હોય છે કે કેટલા વાગે લઈ જવાના છે, અંતિમ વિધિ ક્યારે છે, ક્યાં રાખવામાં આવી છે. જો તમે તમારા સગા મા બાપને નથી રાખી, જો એમની આવરદા પૂરી થઈ જાય છે, દેહ મૂકી દે છે, તો આ નિર્જીવ વસ્તુ છે. પણ નિર્જીવ વસ્તુ એ પણ પોતાનો ટાઈમ પૂરો થઈ ગયો એવું એ અત્યારે કહી રહ્યું છે, તો એને સાંભળો, એને સમજવાનું હોય, એને પૂરું કરવાનું હોય તો પૂરું કરી દો, નવું બાંધી કાઢો. પછી નવું બાંધવામાં સવાલ ઘણા બધા છે. પેલો હાટકેશ્વર બ્રિજ જોઈએ છે આપણે હજુ સુધી. હાટકેશ્વરની સામે બીજા 70 બન્યા છે. ચાલો આપણે એ રેશિયોને બી આપણે સ્વીકારવો તો પડશે ને કે ભાઈ હવે. એટલે હું તમારી વાત તો ના નથી પાડતો, પણ જે હાટકેશ્વર બ્રિજ બને એ પણ આપણે ભૂલવું ના જોઈએ. પછી જો પ્રજા કશું જ ભૂલતી નથી અને છતાંય આપણે આ સાથે જ આપણે ચલાવવાનું છે. એટલે તો છેકથી મેં ચાલુ કર્યું કે ભાઈ સિલેબસમાં ક્યાંક જો ભૂલ થઈ ગઈ હોય ને, બ્રિજ બનાવવાના કંઈક કેલ્ક્યુલેશન ફેરવી નાખ્યા હોય કે ભાઈ હવે આ જરૂર નથી. જેમ આપણે રેલવેમાં કર્યું હતું કે રેલવેના ડબ્બા છે, લાલુ પ્રસાદના સમયમાં એમણે કીધું કે અમને ડાયટિંગ કરવા દિયા હે ડબ્બે કા, એટલે ડબ્બા એના જ ઓગાળી અને હલકા વજનના કરી નાખ્યા. અને જેના કારણે લાંબી ટ્રેન થઈ ગઈ અને પેસેન્જરનું વધારે વહન થાય. એટલે આમાં જો કદાચ એવું થઈ ગયું હોય કે ભાઈ કોઈકનું મન થઈ ગયું હોય, ક્યાંક કંઈક એવું ઇન્વેન્શન કર્યું હોય કે ભાઈ બ્રિજની અંદર ઓછા સળિયા નાખીએ, આટલું સિમેન્ટ કે આરસીસીનું કોન્ક્રીટ કંઈક જુદું ભરીએ અને છતાંય બ્રિજ ટકી રહેશે, તો એવું કંઈક જો ફેરફાર કર્યા હોય તો ફરી પાછા બેક ટુ પાછળ તમે જતા રહો 60sમાં 80sમાં કે 70sમાં, કે જેથી કરીને આપણે આ પરિસ્થિતિમાં ફરી ના આવવું પડે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. યોગેશભાઈ, તમે એક સિવિલ એન્જિનિયર તરીકે તો તમે જવાબ આપ્યો, પણ હવે એક રાજકીય વિશ્લેષક તરીકે પણ મારે એક સવાલ અત્યારે તો જે તમને પૂછવાનો છે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ચલો આ તો હવે એવું કહેવાય કે ના કોંગ્રેસના શાસનમાં બની ગયા હતા, પણ 30 વર્ષથી વિકાસની વાતો કરતી આ સરકારમાં અત્યારે તો જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય, અને મેં જે રીતે હાટકેશ્વર બ્રિજની પણ મેં વાત કરી કે ના હાટકેશ્વર બ્રિજમાં બન્યો અને પછી જે પ્રમાણેની પરિસ્થિતિ, તો શું લાગે છે કે ના હજુ પણ જે આ વિકાસ અત્યારે તો કઈ રીતે જોવો તો એક સવાલ થતો હોય છે આમાં? તો આ વિકાસ શબ્દ છે ને, મને આટલા વર્ષે હજુ સમજ નથી પડતી કે તમે શેને વિકાસ કહો છો. પ્રજા માટે તમારે જે કંઈ સગવડો વધારવી છે એને વિકાસ કહેવાય ને, પણ આ તો પ્રજાને અગવડો વધે એવો વિકાસ થઈ રહ્યો છે. તમે હાટકેશ્વર બ્રિજનો ઉલ્લેખ કર્યો, મારે કહેવું જોઈએ કે હાટકેશ્વર બ્રિજ ખરાબ હતો એ થઈ ગયું. હવે એને તોડવા માટેનું ટેન્ડર બહાર પાડવું પડે, એના આપણે પૈસા આપવા પડે, અને એ ટેન્ડર સ્વીકારવા કોઈ તૈયાર નહીં. આ પરિસ્થિતિ કેમ થાય છે? તો આપણે જેમને ખોબલે ખોબલે મત આપીને ચૂંટીએ છીએ એ લોકો શું કરે છે? હું તો અમદાવાદ શહેરની માત્ર વાત કરું કે અહીંયા આપણે જે કોર્પોરેટરોને આપણે ચૂંટીએ છીએ એ લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કંઈ મિલકતો છે અથવા તો જે કંઈ નવા કામો થાય છે એની ઉપર કેમ ધ્યાન ના આપી શકે? અને એનું કારણ એ છે કે અત્યારે આપણા તંત્રમાં જે અમલદારશાહી જે ચાલી રહી છે, મારા તો 2 કોર્પોરેટર મિત્રોએ સ્પષ્ટ રીતે કીધું કે દાદા તમે આ ફરિયાદ લઈને અમારી પાસે આવ્યા, પણ આ અમારા અધિકારીઓ અમારું જરાય સાંભળતા નથી, જરાય કામ માનતા નથી. આ જો પરિસ્થિતિ હોય તો મને લાગે છે કે આ તંત્રમાં આ બ્રિજની જેમ શૈશવભાઈએ કીધું ને એ પ્રમાણે કંઈક એવો સુધારો કરવાની જરૂર છે, પાયાથી માંડીને છેક ઉપર સુધી કંઈક સુધારો કરવાની જરૂર છે. કારણ કે આ બ્રિજ મેં અગાઉ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે
એ જે કોર્પોરેશનના એન્જિનિયરો અથવા જે અધિકારીઓ ત્યાંથી તો પસાર થતા હશે ને, તેમને કેમ નહીં દેખાયું હોય? અથવા આ બ્રિજ ઉપરથી એમની ગાડીઓ પણ જતી હશે, ત્યારે એમની કેમ નજર નહીં પડી હોય? અને એટલે હવે તંત્રમાં મોટો સુધારો કરવાની જરૂર છે. પણ હવે પ્રજાની તો મુશ્કેલી શું છે કે અમે તો વોટ આપીને અમને ચૂંટી મોકલીએ, જ્યારે ઇલેક્શન આવે ત્યારે ફરી પાછા 5 વર્ષે આમ દેવો દેખાશે અને એ લોકો પણ કશું કરતા. યોગેશભાઈ, ચલો આપણે સત્તાપક્ષની વાત અત્યારે તો થોડીક અત્યારે સાઈડમાં મૂકીએ. વિપક્ષે પણ ના જોયું કંઈ? આમ જે રીતે કહેવામાં આવતું હોય છે કે ના, વિપક્ષ દ્વારા આમ કરવામાં આવ્યું, પ્રજાના પ્રશ્નો અમે તો તરલ પહોંચાડીએ છીએ, તો એ લોકોએ પણ ચેક ના કરવાની તસ્દી લીધી? વિપક્ષમાં કોણ છે? આ રાજકીય નેતાઓ જ ને, આ પોલિટિશિયનો જ ને. એમને તો ફરીથી ઇલેક્શન આવે ત્યારે વોટ કેમ મેળવવો એની પર વધારે ધ્યાન રાખવાનું હોય છે. પ્રજાના પ્રશ્નો દૂર કરવા માટે વિપક્ષે પણ ક્યારે અવાજ ઉઠાવ્યો? અને અત્યારે જે કે અવાજ ઉઠાવે છે એ કોઈ વ્યક્તિઓની સામે વાંધા હોય એને બદનામ કરવાની વાતો થાય છે. પણ ધારો કે આ સુભાષ બ્રિજની જ વાત કરો તો એ સુભાષ બ્રિજ એ લોકોને નહીં દેખાયો હોય? ગંભીરા બ્રિજ અને મોરબી બ્રિજના બનાવ પછી, હાટકેશ્વરના બનાવ પછી એ ચૂંટાયેલા વિપક્ષના જે નેતાઓ છે એમને પણ કોઈ પ્રશ્ન તો ઉઠાવવા જ જોઈએ ને. અને એ પ્રશ્નનો નિકાલ ના આવે ત્યાં સુધી એમને વળગી રહેવું જોઈએ ને એવું એમનું દબાણ ઊભું થવું જોઈએ કે ભાઈ આ પ્રશ્નનો નિકાલ થવો જોઈએ. એટલે તો કહું છું કે ચલો પેલા એમને ના દેખાયું, અધિકારીઓને ના દેખાયું, વિપક્ષના નેતાઓને ના ખબર પડી. કારણ કે ગંભીરા બ્રિજ અકસ્માત થયો, પછી આ મોરબીની આટલી મોટી ઘટના બની, તો પછી એક મુદ્દો પણ અત્યારે તો જે વિપક્ષ પાસે પણ હતો ને, જાહેર જનતાનો હતો. ના, એટલે મારું એ જ કહેવું છે કે વિપક્ષ એમની ફરજ શું છે કે અત્યારે સત્તાવાળાઓ જે કંઈ કામ કરે છે અથવા તો સરકારી કામ જે થાય છે એમાં ક્યાં ખામીઓ છે અને એને સુધારા કેમ કરવા અને પ્રજાને લાભ થાય એવું કેવી રીતે કામ કરવું એ કામ કરવાનું એમનું છે. પણ એ માત્ર રાજકારણ રમ્યા કરે છે. એટલે અમે પેલાને ખરાબ દેખાડીને અમે ચૂંટણીમાં કેમ આગળ આવીએ, અમારી સત્તા આવે એના માટેના. અને 30 વર્ષથી ગુજરાતમાં એક જ પાર્ટીનું રાજ છે, પણ વિપક્ષોની રજૂઆત કોઈ રીતે એવી નથી નીકળી કે જેથી એમને 2-4 સીટો પણ વધે. એટલે વિપક્ષોએ પણ પ્રજાના કામો, પ્રજાની પાસેથી વોટ લેવાનો છે, એ પ્રજાના કામો ઉપર અવાજ ઉઠાવવો જોઈએ અને સત્તા પક્ષને એની ઉપર એવું દબાણ લાવવું જોઈએ. માત્ર પ્રેસ નોટો બહાર પાડવા અથવા તો યાત્રાઓ કરવાથી કોઈ કામો સુધરવાના નથી. અને હમણાંની જ વાત કરું તો સરદાર પટેલના 150 વર્ષની ઉજવણી નિમિત્તે એકતા યાત્રાઓ કાઢવામાં આવી. એ એકતા યાત્રામાં હું જ્યાં રહું છું એ વિસ્તારમાં એટલી બધી લાઇટ ઝાકઝમાળ કરી દેવામાં આવી. આનાથી શું પ્રજાને શું ફાયદો થયો? અથવા સરદાર પટેલના જે નિયમો તો સિદ્ધાંતો હતા એના પ્રમાણે તમે વળગી રહો એ અગત્યનું છે. પણ આવી ઉજવણીઓ કરવી અને પ્રજાના પૈસે આ બધી વાહવાહી મેળવવી અને ટીવી અને મીડિયામાં દેખાયા કરવું એ જ કામ કરવાનું છે. બિલકુલ બિલકુલ. શૈશવભાઈ, સત્તાપક્ષ અને વિપક્ષની તો આપણે વાત કરીએ છીએ, પણ આ બધાની વચ્ચે જાહેર જનતાનું પણ શું? આમાં એવું છે કે સત્તા પક્ષ અને વિપક્ષની જ્યારે વાત કરીએ ને ત્યારે મારું મત એવો છે કે છેલ્લા 30-40 વર્ષથી એક એવું ચાલ્યું છે કે જીતી શકે ને એ ઉમેદવારને ટિકિટ આપવાની. પછી એની યોગ્યતા છે કે નથી એ બાજુ પર ગયું, પણ જે જીતી શકે ઉમેદવાર જીતવો જોઈએ. અને બંને પક્ષનું આ એક જ ક્રાઇટેરિયા છે કે જીતી શકે એવો ઉમેદવાર તમે ગમે ત્યાંથી શોધીને લાવો. પછી એનું ક્વોલિફિકેશન શું છે, એની સમજણ શું છે, એને શું ફાવે છે, શું નથી ફાવતું, એના પ્લસીસ કેટલા છે, એના માઇનસ કેટલા છે, આમાંનું કશું ક્યાંય જોવામાં આવતું નથી. અને જે જીતી શકે એને કે ન પ્રકારેણ જીતી શકે એને તમે અત્યારે સત્તામાં લાવો. અને એવા લોકો અત્યારે સત્તા પર બેઠા છે. વિપક્ષમાં પણ આ જ પરિસ્થિતિ છે. એમને પણ એ જ વસ્તુ જોઈએ છે કે ભાઈ કોણ જીતી શકે એમ છે. દરેકને પોતાની સરકાર બનાવી છે, વહીવટ કરવો છે. પણ શા માટે સરકાર બનાવી છે, શા માટે વહીવટ કરવો છે, કેવો વહીવટ કરવો છે, કેવો વહીવટ આપવો છે, આ બધું મેનિફેસ્ટોમાં બહુ સુંદર સુંદર રીતે લખેલું હોય છે. પણ તમે આજે આપણે કેટલા 182 ધારાસભ્યો, આટલા આખા ગુજરાતના કેટલા બધા કોર્પોરેટર્સ છે, સંસદ સભ્યો છે, તમે એમ કહો કે કયા મેનિફેસ્ટો ઉપર તમે ચૂંટણી જીતેલા, તો એના
મુદ્દા ઘણા બધા હોય છે, મેનિફેસ્ટોની પ્રોપર ચોપડી બનતી હોય છે, બિલકુલ, અને એમને પૂછો કે આ ચોપડીમાંથી તમને કેટલા મુદ્દા યાદ છે બિલકુલ, બિલકુલ, અને એની ઉપર કઈ રીતે તમે કામ કરેલું છે. કંપનીઓમાં કામ થતું હોય ને તો એની સાયકલ મિટિંગો લેવાતી હોય, એના ઉપર પ્રોપર ફોલોઅપ થતું હોય કે ભાઈ આપણે આટલું નક્કી કર્યું, તેમાંથી આપણે કયું ટાર્ગેટ એચીવ કર્યું, શું કર્યું, તે કર્યું. આ પ્રકારની જે ઘટનાઓ છે ને એ ભારતની રાજકીય પદ્ધતિમાં ક્યાંય જોવા નથી મળતી. તમે બ્રિટનની અંદર જુઓ તો શેડો પ્રધાન હોય, એટલે શેડો મિનિસ્ટર કહેવાય કે તમારા અત્યારે માર્ગ મકાન ખાતાના કોઈ અત્યારે મિનિસ્ટર જે છે એની ઉપર વિપક્ષના શેડો મિનિસ્ટર હોય. એનું કામ કેટલું હોય કે માર્ગ મકાન જે કે આ ખાતું છે એની ઉપરના જે મંત્રી છે ને એની ઉપર જ નજર રાખવાની, ત્યારે બીજું કશું જોવાનું નહીં, અને એની ભૂલો કાઢીને તમારે હાઉસ ઓફ કોમન્સમાં મૂકવાનું. એટલે જે શેડો મિનિસ્ટર આ પ્રકારનું જે આપણે બ્રિટનનું બંધારણ આખું અહીંયા લઈ આવ્યા, પણ એની અંદરની જે પરંપરાઓ જે ચાલે છે જે લિખિત નથી એ પરંપરાઓ પણ અપનાવવા જેવી હતી કે શેડો મિનિસ્ટર તમે સામે મૂકો, તમે શેડો મેયર હોવો જોઈએ કે ભાઈ આ મેયર અહીંયા છે તો એની સામે વિપક્ષમાંથી શેડો મેયર કે જેનું કામ જ છે કે પણ એની બદલે અત્યારે થયું શું ખબર છે, શેડો પેલા દુલ્હાની જે લગ્ન થતો હોય ને વરરાજા એમાં ઇવેન્ટ મેનેજર વાળો શેડો આપે એને, એટલે વરરાજાની જોડે શેડો આવતો થઈ ગયો. એકચ્યુઅલી જે એનો છાંયડો જેને શેડો કહેવાય એની મિનિસ્ટરમાં તમારે સત્તામાં હોવા જોઈએ, પક્ષની ઉપર વિપક્ષની એટલી ચાંપતી નજર હોવી જોઈએ કે આ કામ બાકી રહી ગયું, પણ એમાંનું કશું થતું નથી અને પછી બધું ઝૂલતા મિનારા ઝૂલે છે. હવે સવાલ એ જ થતો હોય છે કે જ્યારે ગંભીરા બ્રિજ, મોરબી બધાની આપણે વાત કરીને હવે આ સુભાષ બ્રિજની પણ આ પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ, તંત્ર ક્યારે જાગશે, અધિકારીઓ અત્યારે તો ક્યારે તપાસ હાથ ધરશે અને હજુ પણ આવા કેટલા બ્રિજ નીકળશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે શૈશવભાઈ અને યોગેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.